નમસ્કાર, હું છું ઝી। સૌથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દમણના સાંસદના પરિવારનો પેટ્રોલ પંપ સીલ કરાયો છે। સાંસદ લાલુ પટેલનો પેટ્રોલ પંપ સીલ કરાયો છે। લોકોની ફરિયાદના આધારે આ પેટ્રોલ પંપને સીલ કરવાની ફરજ પડી છે। મહત્વનું છે કે તોલમાપ વિભાગે પેટ્રોલ પંપ સીલ કર્યો છે। દમણના સાંસદનો પેટ્રોલ પંપ કાચી ગામમાં આવેલો છે અને પ્રતિ 5 લીટરમાં 40 લીટર પેટ્રોલ ઓછું આપવામાં આવતું હતું। ચેકિંગ દરમિયાન પેટ્રોલની ગડબડી સામે આવી છે। તો લોકોને કેવી રીતે છેતરવામાં આવી રહ્યા છે તેનો અમે આપને જણાવી દઈએ છીએ। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આપને જણાવી દઈએ તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાંસદ લાલુ પટેલનો પેટ્રોલ પંપ સીલ કરાયો છે। લોકોની ફરિયાદના આધારે આ સીલ કરાયો છે। તોલમાપ વિભાગે પેટ્રોલ પંપને સીલ કર્યો છે। દમણના સાંસદનો પેટ્રોલ પંપ કાચી ગામમાં આવેલો છે। પ્રતિ 5 લીટરમાં 40 મિલીલીટર પેટ્રોલ ઓછું આપવામાં આવ્યું છે। ચેકિંગ દરમિયાન આ પેટ્રોલની ગડબડી સામે આવી છે। ઉલ્લેખનીય છે કે એક બાજુ મોંઘવારી વધી રહી છે, પેટ્રોલના ભાવ જેમ વધી રહ્યા છે, તો બીજી બાજુ જે રીતે પેટ્રોલ પંપ માલિકો દ્વારા લોકોને છેતરવામાં આવી રહ્યા છે, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે તોલમાપ વિભાગે પેટ્રોલ પંપને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। તો આપને જણાવી દઈએ કે ચેકિંગ દરમિયાન પેટ્રોલનું જે રીતે કૌભાંડ સામે આવ્યું છે, લોકોને જે રીતે છેતરવામાં આવી રહ્યા છે, સાંસદ લાલુ પટેલનું પેટ્રોલ પંપ સીલ કરવાની ફરજ તોલમાપ વિભાગને પડી છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વનું છે કે જે રીતે લોકો હવે રોષે ભરાયા છે। વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે હાલ તો આ પેટ્રોલ પંપને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। આજ મામલે સંવાદદાતા માનવ ઠાકોર જોડાઈ ગયા છે। માનવ, શું કહેશો? જે રીતે બીજેપીના સાંસદનો પેટ્રોલ પંપ સીલ કરાયો છે, સમગ્ર મામલે શું હકીકત છે? જે રીતે ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ પંપ આવવાનો જે વાત બહાર આવી હતી, તેને લઈને દમણ ટોલ વિભાગે દમણના અનેક પેટ્રોલ પંપની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન જે કચ્છી ગામ જે વિસ્તાર આવેલો છે તેમાં સબરી પેટ્રોલિયમ આવેલું છે, ત્યાં આગળ આજે ટોલ માપ વિભાગે 5 લીટર પેટ્રોલ નું માપણી કરી હતી અને તેમાં 40 ml પેટ્રોલ ઓછું આવ્યું હતું। એટલે કે 1 લીટરે 10 ml જેટલું ઓછું હતું। તેને લઈને પેટ્રોલ પંપના જે માલિક છે તેને જે તેનું એક નોઝલ છે તેને સીલ કરવામાં આવ્યું છે અને આ પેટ્રોલ પંપ છે એ દમણના સાંસદ લાલુભાઈ પટેલના પુત્ર ગૌરવ પટેલના નામે હોવાનું બહાર આવ્યું છે અને આ મામલે જે ટોલમાપ વિભાગના અધિકારી છે તેને પેટ્રોલ પંપનું એક નોઝલ સીલ કરવામાં આવ્યું છે અને તેને લઈને દમણમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે। જી જી બિલકુલ માનવ, આ અંગે લોકોનું શું કહેવું છે? જે ખાસ કરીને જે પેટ્રોલમાં જે ટેકનિકલ રીતે લોકોને છેતરવામાં આવે છે, એ જે 1 લીટરના સામે અમુક પેટ્રોલ ઓછું આપવાની વાત થતી હોય છે, આ પેટ્રોલ પંપમાં જો કે 5 લીટરે 40 ml જેટલું જે પેટ્રોલ છે તે ઓછું હતું। તેને લઈને જે ટોલમાપ વિભાગે એક જે નોઝલ છે તેને સીલ કરવામાં આવી છે। જે સાંસદ છે દમણના સાંસદ, તેઓને આ મામલે પૂછતા તેઓ જણાવ્યું હતું કે આ ટેકનિકલ ફોલ્ટ છે અને ગરમીના મોસમમાં 5 થી 10 ml જેટલું ઓછું હોઈ શકે છે અને તેને અમે સુધારી લેશું અને આવતીકાલથી જે પેટ્રોલ પંપની જે આ ભૂલ છે તેને સુધારી લેવામાં આવશે। માનવ, અહીંયા સવાલ થઈ રહ્યો છે કે લોકો સાથે જે રીતે છેતરપિંડી કરવામાં આવી રહી છે, આ સમગ્ર માહિતી બહાર આવી કેવી રીતે? મેં આપને જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં જે રીતે પેટ્રોલ પંપના જે માલિકો ટેકનિકલ રીતે એટલે કે રિમોટ દ્વારા મોટા પ્રમાણમાં 1 લીટરે 100 ml કે 200 ml જેટલું ઓછું આપતા હતા તેવી વાત બહાર આવી હતી। તો દમણના ટોલમાપ વિભાગે પણ દમણના તમામ પેટ્રોલ પંપની ચેકિંગ હાથ ધરાયું હતું અને આ ચેકિંગમાં કેટલાક પેટ્રોલ પંપમાં બરોબર જે હતું બિલકુલ, તો આજ મામલે હવે દમણના સાંસદ લાલુ પટેલ જોડાઈ ગયા છે। લાલુભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। આપને પૂછવા માંગીશું, તમે ડાયલ કરેલો નંબર કોઈ ઉપાડતું નથી।
લાલુભાઈનો જ્યારે સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો છે ત્યારે તે ફોન ઉપાડી રહ્યા નથી. અમે આપને સંભળાવ્યું કે લાલુભાઈ પટેલનો જ્યારે વીટીવી દ્વારા સંપર્ક કરાયો ત્યારે તેઓ ફોન રિસીવ કરી રહ્યા નથી. મહત્વનું છે કે દમણના સાંસદ લાલુભાઈ પટેલની માલિકીનો પેટ્રોલ પંપ જ્યારે સીલ કરાયો છે. મહત્વનું છે કે તોલમાપ વિભાગે આ પેટ્રોલ પંપને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પ્રતિ 5 લીટરમાં 40 મિલીલીટર પેટ્રોલ ઓછું આપવામાં આવતું હતું. લોકોને છેતરવામાં આવતા હતા. તેને લઈને હવે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે બોરી જનતાને જે રીતે છેતરવામાં આવી રહી છે ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર પેટ્રોલને લઈને લોકોને છેતરવામાં આવી રહ્યા છે. ઓછું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. તો આ દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છે કે પહેલા લખનૌમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી. પેટ્રોલમાં ચોરી કરવી ભારે પડી ગઈ હતી. ત્યારબાદ હવે દમણમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે. અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે બીજેપીના સાંસદ લાલુ પટેલની માલિકીનો પેટ્રોલ પંપ હવે સીલ કરાયો છે. મહત્વનું છે કે તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે. વારંવાર લોકોને જે રીતે પેટ્રોલ ઓછું આપવામાં આવી રહ્યું છે તેને લઈને હવે તોલમાપ વિભાગ પણ હવે સક્રિય થઈ ગયું છે અને કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે હવે દમણના સાંસદ લાલુભાઈ પટેલની માલિકીનો પેટ્રોલ પંપ હવે સીલ કરી દેવાયો છે. મહત્વનું છે કે આ જે પેટ્રોલ પંપ છે લાલુભાઈ પટેલની માલિકીનો જે પેટ્રોલ પંપ છે ત્યાં લોકોને પ્રતિ 5 લીટરમાં 40 મિલીલીટર પેટ્રોલ ઓછું આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તોલમાપ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે અને આ પેટ્રોલ પંપને સીલ કરી દેવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે વીટીવી દ્વારા જ્યારે લાલુભાઈ પટેલનો સંપર્ક સાધવાની કોશિશ કરાઈ ત્યારે લાલુભાઈ પટેલે ફોન ઉપાડ્યો ન હતો. તો પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી. પહેલા લખનૌ ખાતે આ જ પ્રકારની ઘટના બની હતી. પેટ્રોલની ચોરી કરવી જે રીતે ભારે પડી ગઈ હતી ત્યારબાદ ફરી એકવાર દમણમાં પણ આ જ પ્રકારની ઘટના બની છે. દમણના સાંસદ લાલુભાઈ પટેલની માલિકીનું આ પેટ્રોલ પંપ છે જ્યાં પ્રતિ 5 લીટરમાં 40 મિલીલીટર પેટ્રોલ ઓછું આપવામાં આવતું હતું. ચેકિંગ દરમિયાન આ પેટ્રોલની ગડબડી સામે આવી હતી. ત્યારબાદ તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા આ પેટ્રોલ પંપને સીલ કરી દેવાયું છે. મહત્વનું છે કે જે રીતે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. ભોળી જનતાને જ્યારે છેતરવામાં આવી રહી છે ત્યારે અનેક સવાલ થઈ રહ્યા છે. એક બાજુ મોંઘવારી વધી રહી છે તો બીજી બાજુ આ પ્રકારની ગડબડી સામે આવતા હવે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે જે રીતે પેટ્રોલમાં ચોરી સામે આવી રહી છે ત્યારે આ ઘટના છે દમણના સાંસદ લાલુ પટેલની માલિકીનો જે પેટ્રોલ પંપ છે ત્યાં લોકોને પેટ્રોલ ઓછું આપવામાં આવી રહ્યું છે. પ્રતિ 5 લીટરમાં 40 મિલીલીટર પેટ્રોલ ઓછું આપવામાં આવ્યું છે. આ જે ગડબડી છે તે ચેકિંગ દરમિયાન બહાર આવી હતી. ત્યારબાદ તોલમાપ વિભાગના જે અધિકારીઓ છે તેમણે આ પેટ્રોલ પંપને સીલ કર્યું છે અને ત્યારબાદ જ્યારે વીટીવીએ લાલુભાઈ પટેલને સંપર્ક સાધવાની કોશિશ કરી ત્યારે લાલુભાઈ પટેલ ફોન રિસીવ કરી રહ્યા નથી. લોકોની ફરિયાદના આધારે આ પેટ્રોલ પંપને સીલ કરી દેવાયો છે. તોલમાપ વિભાગે જે રીતે તપાસ હાથ ધરી હતી ત્યારબાદ આ ગડબડી સામે આવી હતી. આ જ મામલે સંવાદદાતા માનવ ઠાકોર જોડાઈ ગયા છે. માનવ, જે રીતે ભોળી જનતાને છેતરવામાં આવી રહી છે ત્યારે લોકોનું શું કહેવું છે? ખાસ કરીને આ પેટ્રોલ પંપના માલિક સાથે આપને કોઈ વાતચીત થઈ છે? જી જી, જે પ્રકારની ઘટના ઉત્તર પ્રદેશમાં બહાર આવી હતી એને લઈને એ વખતે જે જનતા છે પેટ્રોલ પંપ જે ભરાવતા હોય તેઓને ખ્યાલ આવ્યો કે તેઓ છેતરાઈ શકે છે કારણ કે તેઓ જે રીતે પૈસા ભરતા હોય છે તો 1 લીટરના સામે તેમને 100 ml થી 200 ml જેટલું પેટ્રોલ અપાતું હોય છે. આ પ્રકારની ઘટનાઓ હવે ગુજરાતમાં અથવા તો દમણમાં બની શકે એવો એક લોકોના મનમાં પ્રકારનો ડર સતાવી રહ્યો હતો. ત્યારે દમણનું જે તોલમાપ વિભાગ છે તેઓએ દમણના તમામ પેટ્રોલ પંપોમાં તપાસ હાથ ધરી હતી અને તમામનું જે 5 લીટરના સેમ્પલ લઈ અને તેની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. તો જે આ સબરી પેટ્રોલ પંપ છે કચ્છી ગામમાં આવેલો છે તેમાં 5 લીટરે 40 ml પેટ્રોલ ઓછું મળ્યું હતું. તેને લઈને જે નોઝલ થી જે આ પેટ્રોલ નાખવામાં આવ્યું હતું તેની તપાસ કરવામાં આવી અને તેને સીલ કરવામાં આવ્યું છે. આ જે પેટ્રોલ પંપના માલિક છે તેઓ દમણના સાંસદ લાલુભાઈ પટેલના દીકરા ગૌરવ પટેલના નામે છે. એટલે કે હવે આ મામલે
જે ટોલ માપ વિભાગ છે તેને આ નોઝલ સીલ કરી અને તેને રિપેરિંગમાં આપવામાં આવ્યું છે. જો કે જે અધિકારી છે તેનું કહેવું એમ છે કે પર લીટર 25 ml સુધી જો ઓછું હોય તો તે ટેકનિકલ ફોલ્ટ થઈ શકાય અને તેને સુધારી લેવામાં નો સમય એ પણ જે રીતે પેટ્રોલ પંપ છે ના માલિક છે તેને આપવામાં આવશે. એટલે કે આ જે ટેકનિકલ ફોલ્ટ છે તેને જે દમણના માલિક છે કે જે ગૌરવ પટેલ છે તેઓ ટૂંક સમયમાં સુધારી લેશે તેવી ખાતરી આપવામાં આવી છે. જી જી માનવ શું આ પેટ્રોલ પંપ પર અગાઉ પણ આવી ગડબડી થઈ ચૂકી છે? જીલ આ પ્રકારનું જે ટોલ માપ વિભાગ દ્વારા સૌ પ્રથમ વાર જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમને ખાસ વાત એ જણાવવાની કે દમણ ના જે પેટ્રોલના ભાવ હોય છે તે ગુજરાતના કરતા 2 થી 2.5 થી 3 રૂપિયા જેટલા ઓછા હોય છે. એટલે વાપી, વલસાડ અને તમામ મોટા ભાગના લોકો જે પેટ્રોલ છે એ દમણમાં પુરાવાનું પસંદ કરતા હોય છે. એટલે કે ગુજરાતની એટલે કે વાપીની ઘણી બધી જે લોકો છે તેઓ પેટ્રોલ પુરાવા માટે દમણ જતા હોય છે. એટલે કે હવે જે રીતે આ મામલો બહાર આવ્યો છે, ટોલ માપના વિભાગે જે તપાસ કરી છે તેમાં મોટા ભાગના પેટ્રોલ પંપ ગુણવત્તામાં ખરા ઉતર્યા છે, પરંતુ આ પેટ્રોલ પંપ પર જે રીતે ઓછું પેટ્રોલ મળ્યું છે તેને સુધારી લેવાની વાત અત્યારે ટોલ માપ વિભાગ કરી રહ્યું છે. જી ચોક્કસથી માનવ, ટોલ માપ વિભાગના અધિકારીઓનું શું કહેવું છે? ટેકનિકલ રીતે કેવી રીતે છેડછાડ કરાતી હોય છે? ટોલ માપ વિભાગના જે અધિકારી છે તેઓએ આ મામલે જણાવ્યું હતું કે અત્યારે જે રીતે ઉનાળાનો માહોલ છે તો પર લીટરે 25 ml પ્લસ માઇનસ થઈ શકે છે. જો કે જે પણ 1000 ml છે કે લીટર 1000 ml એ સંપૂર્ણ 1000 ml મળવું જોઈએ, પરંતુ જો 25 ml સુધી વધઘટ થઈ શકે એ ટેકનિકલ એટલે કે ગરમી અથવા અન્ય કારણો હોઈ શકે, પરંતુ એ ભૂલ ન થાય તે સમય જે તે પેટ્રોલ પંપ માલિકને આપવામાં આવે છે. એટલે કે એ જે નોઝલ હતું તેને સીલ કરી દેવાયું છે અને એ ભૂલ તાત્કાલિક રીતે સુધારવાનો સમય એ જે પેટ્રોલ પંપના માલિકોને આપવામાં આવ્યો છે. જી જી બિલકુલ, આભાર તમામ માહિતી બદલ.